विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ त्रीजो अनुवाकમાં प्राणन्देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति। तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योन्तर आत्मा मनोमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य यजुरेव शिरः ऋग्दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वाङ्गिरसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। अब આપણે ભાષ્ય જોવાનું છે એનું। ભાષ્યકાર કહે છે પ્રાણંદેવા અનુપ્રાણંતિ। એ તો જાણે ટેક્સ્ટમાં જ છે। ભાષ્યકાર પ્રાણમનો અર્થ કરે છે પ્રાણમનો અર્થ કરે છે વાયવાત્માનમ અજ્ઞાદયઃ દેવાઃ प्राणं वायवात्मानं प्राणनशक्तिमन्तम् अनु तदात्मभूताः सन्तः प्राणन्ति प्राणन् कर्म कुर्वन्ति प्राणन् क्रियया क्रियावन्तः भवन्ति। वायवात्मानं प्राणम् अनु अज्ञादयः देवाः प्राणन्ति। वायवात्मानं वायु आत्मानं सूत्रात्मानं એટલે અગ્નિ વગેરે અજ્ઞાદયઃ દેવાહ અગ્નિ વગેરે જે દેવતાઓ જે છે એ બધા પોતપોતાનું જે કાર્ય કરે છે પ્રાણન શક્તિમંતમ વાયવાત્માનમ અનુ। એટલે આ અગ્નિ વગેરે જે પોતપોતાના અગ્નિ વગેરે દેવતાઓ પોતપોતાનું જે કાર્ય કરી રહ્યા છે એ બધા આ પ્રાણથી અનુગ્રહિત છે। પ્રાણનો અર્થ કર્યો વાયવાત્માનમ સૂત્રાત્માનમ। સૂત્રાત્મા એટલે શું? ઈશ્વર જે છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય એને આપણે હિરણ્યગર્ભ કહીએ છીએ। સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે બધા જ સૂક્ષ્મ શરીરો અંદર આવી ગયું। સૂક્ષ્મ મહાભૂતો સૂક્ષ્મ શરીરો બધા સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય એનું નામ હિરણ્યગર્ભ। એક જ બ્રહ્મ વાસ્તવમાં, પણ બ્રહ્મને જુદી જુદી ઉપાધિથી જુઓ તો એને જુદું જુદું નામ આપીએ। એક જ વ્યક્તિને જુદા જુદા વેશ પહેરે તો જુદા જુદા નામ આપીએ ને આપણે, એવી રીતે। એટલે આ બધા મિથ્યા નામ કહેવાય, પણ ઉપાધિ આવી એટલે મિથ્યા જ થઈ ગયું ને।
ઉપાધિ થકી જે નામ તમે કોઈને આપો, હવે હોય અમિતાભ બચ્ચન, પણ હવે એને તમે અત્યારે ભિખારી કહો તો મતલબ કે તો મિથ્યા છે ને, કારણ કે પેલો વેશ પહેર્યો છે માટે. એટલે એવી રીતે વાસ્તવની અંદર આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની બ્રહ્મા જે છે એને હિરણ્યગર્ભ કહેવાય. એમાં એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરની અંતર્ગત વાસ્તવમાં ખાલી પ્રાણ, એટલે સમષ્ટિ પ્રાણ અભિમાની બ્રહ્મા એમ કહેવું જોઈએ. તો એનું નામ સૂત્રાત્મા. કેમ સૂત્રાત્મા એ કહું છું હમણાં. એટલે એનીવે, એટલે વાસ્તવમાં વાયવાત્માનમ એટલે આ સૂત્રાત્મા જે છે સમષ્ટિ પ્રાણ અભિમાની ચૈતન્ય પરમેશ્વર જે છે, આ જેને અહીંયા આપણે સૂત્રાત્મા કહીએ છીએ, એના અનુગ્રહથી આ બધા અજ્ઞાદેહ દેવાહ પ્રાણન કર્મ કુર્વંતી પોતપોતાનું કાર્ય જે છે એ કરી રહેલા છે. સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની દેવતા જે છે, ચૈતન્ય જે છે, એને આપણે વાસ્તવમાં વિરાટ કહીએ છીએ, તમે જાણો છો. પણ આ હિરણ્ય ગર્ભ જે છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની, એને ખાલી પ્રાણની દૃષ્ટિથી જુઓ તો એને સૂત્રાત્મા કહેવાય. અને ભાષ્યકાર કહે છે કે આ વાયવાત્માનમ મતલબ સૂત્રાત્માનમ. વાયુ એટલે પ્રાણ થયું. એટલે કેમ સૂત્રાત્મા, પણ એવું નામ ક્યાંથી આપ્યું સૂત્રાત્મા? સૂત્ર એટલે તો દોરો, આ તો બરાબર જ છે ને, પણ સૂત્રાત્મા છે. પ્રાણ જે છે સમષ્ટિ પ્રાણ, એટલે કે આ સૂત્રાત્મા પરમેશ્વર જે છે એ વાસ્તવમાં સૂત્ર સમાન છે. બધા જ જે છે પ્રત્યેક શરીર જે છે, આ સ્થૂળ શરીર એ મણકો છે, બીજું સૂક્ષ્મ સ્થૂળ શરીર પણ મણકો, ત્રીજું સ્થૂળ શરીર મણકો. અને મણકા પાછા જુદા જુદા પ્રકારના. આપણે જનરલી માળા બનાવીએ તો બધા એક સરખા મણકા જનરલી, અથવા 2-3 પ્રકારના મણકા, જેથી આ પેલી ડિઝાઇન જરા અંદર લાગે, 2-3 પ્રકાર. પણ અહીંયા તો બધા જ, હા. એટલે વાસ્તવની અંદર આ સ્થૂળ શરીર જે છે એક પ્રકારનો મણકો, પછી મચ્છર બોલો, પછી ત્રીજું ભૂંડ, ચોથું કૂતરું. આ બધા સ્થૂળ શરીરો છે ને, આ બધા જુદા જુદા સ્થૂળ શરીરો બી મણકામાંથી આ દોરો પસાર થાય છે. પ્રત્યેકમાંથી શું પસાર થાય છે? પ્રાણ. હા, એના કારણે તો છે બધા અત્યારે. પ્રાણ ગયા પછી ક્યાં જોતાની અંદર ખવાઈ જાય શરીર, પતી ગયું, દેખાય નહીં ક્યાંય. કૂતરું મરેલું પડ્યું હોય તો ક્યાંથી ગીધ આવે ને બધું જોતા બધું પૂરું થઈ જાય ને ક્યાં પેલા હડકા પાછા ક્યાંક અંદર પૃથ્વીમાં દટાઈ જાય ને બધું પતી જાય. એટલે અત્યારે તમે બધા જે જોઈ રહ્યા છો જુદા જુદા સ્થૂળ શરીરો બધા, કારણ કે એ બધા વાસ્તવની અંદર પેલા સૂત્રાત્મા પેલા પ્રાણથી પરોવાયેલા છે બધા. માટે આ સમષ્ટિ પ્રાણ જે છે એને સૂત્રાત્મા કહેવાય, જે પ્રત્યેક સ્થૂળ શરીરમાં વ્યાપીને રહેલા છે. એટલે આ રીતે આ જે છે આ એક સુંદર આવી પ્રકારની માળા, જેમાં જુદા જુદા પ્રકારના મણકાઓ છે, ગમે તે આ જોડાઈ શકે એવું. અહીંયા નહીં, અહીંયા તો શું છે કે પહેલાં આ મણકો પરોવે, પછી પેલા જુએ કે પછી બીજા રંગનો પરવો હોય તો એ જરા જુએ કયા પ્રકારનો રંગ, કયા રંગનો લેવો, પછી પેલા બીજા રંગનો, પછી પાછો બીજા રંગનો, પછી પાછો પહેલો જે હતો એ લઈ આવે, જેથી આમ પેલું જરા ડિઝાઇન લાગે. અહીંયા તો એવું નહીં. મારી બાજુમાં જ અહીંયા માછલી પડી હોય તો વાત છે. માછલી પડી હોય તો અહીંથી અહીંયા પરોવાઈને પછી આ શરીર રૂપી મણકાન પરોવાઈને પછી એને પરોવે એવું. ઇન શોર્ટ, કલ્પના કરો કેવું સુંદર વસ્તુ છે. એસોર્ટેડ ગાર્લેન્ડ કે નામ એકદમ પરમેશ્વર બધામાંથી આમ પસાર થયો પ્રાણના રૂપમાં. એટલે સૂક્ષ્મ શરીર પણ સ્વામીજી બધાનામાં છે, ખાલી પ્રાણની. આ બરાબર છે, પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય જે છે બધું બ્રહ્મ જ છે. આ તો યાદ જ રાખવાનું, અને ભૂલ્યા તો ગયા, વેદાંત જતું રહ્યું તો દેવાંત થઈ ગયું. એટલે વાસ્તવની અંદર આ તો ભૂલવાનું જ નહીં, કદી ભૂલવાનું નહીં. બ્રહ્મ જ છે, બીજું કશું છે જ નહીં. પણ આ તો જુદી જુદી દ્રષ્ટિબિંદુથી ચર્ચા, નામરૂપની દ્રષ્ટિબિંદુથી ચર્ચાઓ કર્યા કરી આ રીતે. એટલે વાસ્તવની અંદર આ પરમેશ્વર જે છે, બ્રહ્મ જે છે, એ જ આ સમષ્ટિ પ્રાણના રૂપમાં રહેલો છે, જેને અહીંયા સૂત્રાત્મા કહ્યો, કારણ કે એ સૂત્રના રૂપમાં, દોરાના રૂપમાં જાણે બધા જ સ્થૂળ શરીરો રૂપી મણકાઓમાં પરોવાયેલો છે.
એનીવે અને અને એટલે યાદ રાખવાનું આ બધા જે મણકાઓ એટલે આપણે અહીંયા જીવંત શરીરો, હા એ ખાસ ખ્યાલ રાખજો. પેલા સ્વામીજી પેલા આ બધા પેલા હાડપિંજરો પડ્યા હોય એમાં થઈને ખરો કે નહીં, હાડપિંજરોમાં ક્યાંથી શું પ્રાણ હોય, એટલે એ નહીં ગણવાનું. એટલે એટલા માટે તો આપણે વાસ્તવની અંદર આપણે જમવાનું શરૂ કરીએ પહેલાં નૈવેદ્ય આપણે સમર્પિત કરતા હોય છે. કોને? પ્રાણને જ. આમ આપણે પરમેશ્વરને ધરાવીએ, પણ પરમેશ્વર જે પ્રાણના રૂપમાં રહેલો છે એ પરમેશ્વર સમજવાનું છે. આપણે ભગવાનને ધરાવીએ છીએ, પરંતુ ભગવાન જે સમષ્ટિ પ્રાણના રૂપમાં સૂત્રાત્માના રૂપમાં રહેલો છે એને આપણે ધરાવીએ છીએ નૈવેદ્ય. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા. એ પણ સમજો બ્રહ્મ આવી ગયું, પણ એ બ્રહ્મનો અર્થ સૂત્રાત્મા. એ બ્રહ્મનો અર્થ પેલું ના ગણશો, સચ્ચિદાનંદ બ્રહ્મની, એટલે મતલબ છેવટે સચ્ચિદાનંદ, પણ અહીંયા પ્રાણની સંદર્ભની અંદર એ બ્રહ્મનો અર્થ હિરણ્ય ગર્ભ, એટલે કે મતલબ સૂત્રાત્મા, સમષ્ટિ પ્રાણને સમર્પિત. એટલે વાસ્તવની અંદર આ બ્રહ્મનો અર્થ સૂત્રાત્મા કરવાનો. અને આવી રીતે શાંતિ મંત્રમાં અન્યત્ર આવે જ છે. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ, તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો. બ્રહ્મ તો પ્રત્યક્ષ હોય નહીં, એટલે પ્રત્યક્ષ બ્રહ્મ કયું ત્યારે? પ્રાણ. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી વગેરે જે કહ્યું ત્યાં પણ સૂત્રાત્માર્થ કરવાનો. અર્થાત ઓ વાયુ, વાસ્તવની અંદર તમે જોશો તો ત્યાં છે જ વાયુનો ઉલ્લેખ થયો છે. અને પછી કહ્યું કે હે વાયુ, તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો, તમે સૂત્રાત્મા છો. તમારા થકી આ કારણ કે આ ચાલી રહ્યા છે ને, આપણને ખબર પડે ને આ ચાલી રહ્યા છે પ્રાણ, આમ કરો ને તરત ખબર પડે. સ્પર્શ પ્રત્યક્ષ, એટલે એ દ્રષ્ટિએ તમારા થકી જ આ બધાના જીવન ચાલે છે. અને હું અત્યારે આ જે જીવિત છું અને શ્વાસ લઈ રહ્યો છું તમારા કારણે છે, સમષ્ટિ પ્રાણ. આ રીતે કેવું સુંદર ઇમિજિએટ હોટલાઇન સ્થપાઈ જાય ઈશ્વર સાથે. ખાલી આમ કરે ને સીધી હોટલાઇન ઈશ્વર સાથે. હા, એટલે વાસ્તવની અંદર આપણા માટે ઈશ્વર પ્રત્યક્ષ જ છે. ઈશ્વર અપરોક્ષ છે અને ઈશ્વર પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ ઈશ્વર જે એનું મિથ્યારૂપ છે, અને અપરોક્ષ રૂપે રહેલું છે એનું સત્યરૂપ છે, અધિષ્ઠાન. પેલું અધ્યારોપ ગણો, જે કહેવું કહો. જે કાંઈ છે ઈશ્વર છે, આટલું કહેવાનો આશય છે. જે કાંઈ છે એ કેવળ ઈશ્વર છે. એટલે અહીંયા આમ તમે શ્વાસ લો ને તોય તમે આ રીતે કહી શકો કે સૂત્રાત્મા જે છે, જે બધામાં પરોવાયેલો છે, બધા જ મણકામાં, એ સૂત્રાત્મા જ વાસ્તવમાં જેના થકી આ જીવન ચાલે છે. અને બાકી બધી અંદરની બધી ક્રિયાઓ આપણે જોઈ ગયા છીએ, બધું આ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન વગેરેના રૂપમાં ચાલે છે. એટલે આ સૂત્રાત્મા જે પ્રાણન શક્તિ કહ્યું આચાર્યએ, એ એના થકી જ બધાના જીવન ચાલે છે. અને બધી જ ખાલી જીવન ચાલે છે એટલું નહીં, બધા જીવન ચાલે છે ત્યારે અંદર બધી ક્રિયાઓ પણ થાય છે. તો આ જીવનને, જીવન ચાલતું હોય ને ક્રિયાઓ ના હોય એવું, એને આપણે જીવન બહુ કહેતા નથી. જીવિત છે એવું કહીએ, જીવન જીવે છે એવું ન કહીએ. ઘણીવાર વ્યક્તિ જીવિત હોય પણ તોય જો કે એનામાં ક્રિયાઓ થઈ જ રહી છે, એનામાં ક્રિયા, એટલે ક્રિયા થઈ રહી હોય તો પછી પ્રાણ જવાબદાર હોય જ. એટલે જ પ્રાણને ક્રિયાશક્તિ કહી. ક્રિયાશક્તિ આવે એટલે પ્રાણનો જ ઉલ્લેખ, વાયુનો જ ઉલ્લેખ થાય. એના થકી જ બધું ચાલે છે. એટલે જીવન ચલાવવા માટેની બધી ક્રિયા, એમ બધી જીવન ચલાવવા માટેની જે પ્રવૃત્તિ જોઈએ, એ બધી પ્રવૃત્તિ કોના થકી થાય છે? પ્રાણને કારણે. અને પ્રાણ એટલે છેવટે પ્રાણ કોણ છે? એ વાસ્તવમાં દોરો છે. અહીંયા દોરો જ વાસ્તવ, મોટો દોરો અહીંથી પસાર થયેલો છે, અને એ છે સૂત્રાત્મા ઈશ્વર. એટલે અહીંયા કહ્યું સર્વે દેવાહ અજ્ઞાદય અનુપ્રાણંતી. આ બધા જ દેવતાઓ, અગ્નિ વગેરે જે છે એમના, એ લોકો વાસ્તવમાં આ અગ્નિ વગેરે દેવતાઓ, એ બધા વાસ્તવમાં આ પ્રાણ, સમષ્ટિ પ્રાણને અનુસારીને જ અહીંયા બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. શરીરમાં અગ્નિ પ્રવૃત્તિ છે, અત્યારે જ અગ્નિની પ્રવૃત્તિ છે મારામાં જ. અગ્નિ દેવતા અહીં બેઠેલા છે ને વાણીની અંદર, એના થકી વાક શક્તિ, ક્રિયાશક્તિ, બસ. એટલે છેવટે બધી ક્રિયાઓ જે કંઈ થઈ રહી છે એના માટે છેવટે આ સમષ્ટિ પ્રાણ સૂત્રાત્મા જવાબદાર છે, જેને કારણે અગ્નિ વગેરે દેવતાઓ વ્યષ્ટિના સ્તરે
પણ સ્વામીજી અહીંયા દેવતાઓ એટલે સમષ્ટિ લેવું જોઈએ. અહીંયા વ્યષ્ટિની વાત છે, હમણાં યાદ કરાવું છું તમને. કારણ કે આપણે શરૂઆત કરી છે અહીંથી, પંચકોશ યાદ રાખો. હા, અહીંયા કહ્યું પહેલાં અન્નમયની વાત કરી ને ભાઈ અન્નમય આત્મા નથી, અન્નમયની અંદર રહેલો પ્રાણમય આત્મા છે, એની ચર્ચા ચાલે છે. એટલે વ્યષ્ટિની અંદર જે દેવતાઓ કરે છે કામ એની વાત કરી રહ્યા છે, અને આચાર્ય હમણાં સમજાવશે. એટલે સમષ્ટિમાં રહેલા દેવતાઓ જ અહીંયા વ્યષ્ટિમાં કામ કરે છે, પરંતુ આપણે વ્યષ્ટિની જ વાત કરવાની છે, એ ખાસ ખ્યાલ રાખજો. અને અગ્નિ વગેરે દેવતાઓ પણ શું કામ કરે છે? વેલ, અગ્નિ વગેરે દેવતાઓ છે જઠરાગ્નિ, એ તો એ જ ભોજનનું કાર્ય કરે છે. એટલે તો ભગવાન કહ્યું અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ચતુર્વિધ ભગવાને કહ્યું કે હું જ અંદર આ જઠરાગ્નિમાં રહેલો છું, સમાન રૂપે એટલે પ્રાણના રૂપમાં રહેલો છું, અને અન્નને પચાવું છું. ચતુર્વિધ અન્ન, 4 પ્રકારનું અન્ન છે, 4 પ્રકારનું ભોજન હોય છે. એની એક છે પહેલું વાસ્તવની અંદર ભક્ષ્યમ, જે તમે ખાઓ ને એને ભક્ષ્ય કહેવાય તમે, અને જેને તમે ચાવો એને વાસ્તવમાં ભોજ્ય કહેવાય. જે તમે એટલે આમ ભક્ષ્ય એટલે જેને આપણે ચાવીએ એ વધારે સારું છે. ભોજ્ય એટલે જેને આપણે એનું પાન કરીએ એને ભોજ્ય કહેવાય. જેને ચાટી એને લેહ્ય કહેવાય. ઘણી એટલે કેરી ખાવાની વાત આવી ને તરત મારો ટોપિક આવી ગયો, મારો પ્રિય ટોપિક આવ્યો, ખાવાનું. એટલે વાસ્તવની અંદર કેરી તમે જોજો આમ અંદર પેલો રસ ચૂસતા હોય છે, એ ચોષ્ય કહેવાય. કેટલીક વસ્તુઓને આપણે ચૂસીએ, કેટલીક વસ્તુઓને ચાટીએ, કેટલીક વસ્તુઓને ચાવીએ, કેટલીક વસ્તુઓને પી જઈએ. આવું જ છે. જુઓ, 4 પ્રકારના જ અન્ન છે, 5મું કોઈ ટાઈપનું અન્ન છે નહીં, ભોજન છે નહીં. એટલે ચતુર્વિધમ અન્નમ ભગવાને કહ્યું, હું આ 4 પ્રકારના અન્ન જે આ ગ્રહણ કરે છે જીવો, એને હું પચાવું છું જઠરાગ્નિમાં, જઠરમાં રહેલો અગ્નિના રૂપમાં. એટલે અગ્નિ વગેરે દેવતાઓ જે કાર્ય કરી રહ્યા છે એવું આચાર્યએ કહ્યું. અધ્યાત્મની વાત કરી રહ્યા છે શરીરની, તો એમાં અહીંયા આપણે આ રીતે એને સમજી શકીએ કે વાસ્તવની અંદર પ્રાણાપાનવ સમૌ કૃત્વા પચામ્યન્નમ ચતુર્વિધમ. પ્રાણ અને અપાન જે છે બંનેને વાસ્તવની અંદર એટલે આ પ્રાણ સાથે સંબંધિત થઈને અને અપાન સાથે, કારણ કે જે ન પછી જે રસ ગ્રહણ થઈ ગયો બાકીનો જે કચરો છે એને અપાન બહાર કાઢે વગેરે, એ રીતે ગણી લેવાનું. એટલે એમાં છે ને અંદર અગ્નિના રૂપમાં એ પચાવે છે અને અગ્નિ કાર્ય કરે છે કારણ કે પ્રાણ છે માટે, કારણ કે સમાન છે ને. અને એ પ્રાણ કોના કારણે કામ કરે છે? સમષ્ટિ પ્રાણ સાથે. આટલું કનેક્ટ કરજો તો જ આ બધું વસ્તુઓ કનેક્શન સાથે બહુ મોટું કનેક્શન હોય છે. કનેક્શન ન સમજીએ તો આ બધી વસ્તુ બહુ બૌદ્ધિક બની જાય, ખાલી ઇન્ફોર્મેશન. આજે સવારે આપણને આજના સાંજના ક્લાસમાં આપણને મંગળવારે થોડી ઇન્ફોર્મેશન મળી એમ. જો ઈશ્વર સાથે કનેક્ટ કરો તો આખી વસ્તુ જુદી જ થઈ જાય. એટલે આ રીતે કનેક્ટ કરો કે અહીંયા પ્રાણ એટલે કે વાસ્તવની અંદર જે સમાનના રૂપમાં રહેલો છે, આપણે જોઈ ગયા છીએ, એ જ વાસ્તવની અંદર એ જઠરાગ્નિ છે અને એ જ પચાવે છે. એટલે અગ્નિ વગેરે દેવતાઓ કાર્ય કરે છે તો આ રીતે કાર્ય કરે છે જઠરાગ્નિના રૂપમાં. એટલે પહેલાં છે ને અગ્નિનું કાર્ય શું છે? અન્નને છેવટે અન્નનો પાક, અન્નને વધારે કુકિંગ, પચાવવું. કુકિંગ એટલે આમ તો વાસ્તવમાં આપણે ગુજરાતીમાં શું કહીએ ને, રાંધવું. હા, એ વધારે સારું. પચ ધાતુ તો સંસ્કૃતમાં છે. પચ ધાતુનો અર્થ છે રાંધવું, પચતી. એટલે તંડુલહ પચતી. તંડુલ છે એ મતલબ કે આ વ્યક્તિ છે તંડુલને, મતલબ કે આ ચોખાને રાંધે છે. પરંતુ મુખ્ય વસ્તુ શું છે કે અન્નને તમે એને અન્નનો રસ શરીર ગ્રહણ કરે, એનો સાર, એ પહેલાં 3 સ્તરે એને રાંધવામાં આવે છે. નહીં તો એ અન્નનો રસ આપણે ગ્રહણ ન કરી શકીએ, પચે જ નહીં. એટલે શું થાય છે? સૌથી પહેલાં તો વાસ્તવમાં આ જે છે ને મોટા મોટા રસોઈયાઓ, એ છે આપણા વૃક્ષો. એ વૃક્ષો રાંધવાનું કામ કરે, સૂર્યપ્રકાશ દ્વારા રાંધે એમ કહેવાય, બનાવે, અન્નને બનાવે. સૂર્યપ્રકાશ ન હોય તો ના બને, એટલે એ અગ્નિ જ છે ને.
એટલે એ અગ્નિના એને પચાવે, એને રાંધે, પછી બીજી વાર આપણે રાંધીએ પાછું. હા, એ વનસ્પતિ લાવીને પાલક લઈ આવ્યો તો પછી પાછી પાલકને પાછી ફરી રાંધીએ આપણે. એટલે વાસ્તવમાં આ ફરી રાંધો અને પછી ત્રીજી વાર રાંધવાનું કામ પાછું અંદર થાય. 3 સ્તરે અગ્નિ એને રાંધે ત્યારે એનો આપણે સાર ગ્રહણ કરી શકીએ. એટલા માટે જ આપણે કહીએ છીએ કે ઘણા લોકો કહે છે બધું કાચું ને કાચું ખાય, ભાઈ કે પચે નહીં આ વસ્તુ. ઘણીવાર એ જો કે પચાવનારા લોકો હશે એ જુદી વસ્તુ છે. એવા લોકો કે ખાલી સલાડ ખાતા હોય છે, આવા લોકો છે. એ કાચી કોબીજ ને કાચી દૂધી ખાય ને બધું કરે જ ખરા, પણ એ કેમનું પચતું હશે ભગવાનને ખબર. અથવા પચતું નહીં હોય ને નીકળી જતો હોય બધો કચરો જે હોય તે. ઇન શોર્ટ, આટલો તો મારો કહેવાનો આશય એવો છે કે જે વૃક્ષો વનસ્પતિઓમાંથી જે એ લોકો રાંધીને પછી તમને જે આપે છે એને રાંધવું પડે એવું છે. રાંધીને પછી એનું ગ્રહણ કરવું છે. એનીવે, અને એટલે ત્રીજી વારનું રાંધવાનું કોણ કરે છે? પરમેશ્વર વૈશ્વાનના રૂપની અંદર કરે છે, જેથી કરીને સિસ્ટમ આપણા આંતરડા એને એનું સાર ગ્રહણ કરે. કારણ કે મનુષ્ય બધા જ જીવો બધા જ પ્રકારનું ખાય છે. ચાલો એની હવે બધું, એટલે વાસ્તવની અંદર પછી અપાન ધકેલી દે બહાર. એટલે અપાનના દેવતા વગેરે બધા છે પાછા, એ બધા જ પ્રાણના દેવતા, અપાનના દેવતા, સમાનમાં દેવતા અગ્નિ વગેરે આપણે વાત કરેલી છે. એની અને આ થઈ પરમેશ્વરની ક્રિયાશક્તિ, જેના કારણે જીવન ચાલે છે. અગ્નિ વગેરે દેવતાઓ એ સમષ્ટિ પ્રાણ ઈશ્વરથી અનુગ્રહિત થઈને આ વ્યષ્ટિની અંદર, અધ્યાત્મની અંદર કાર્ય કરી રહ્યા છે અને એના થકી જીવન ચાલે છે. હવે આ એનો અર્થ થયો. સો સર્વે દેવા ક્રિયાવંત ભવંતી, અને માટે વાસ્તવની અંદર આ બધા દેવતાઓ જે વ્યષ્ટિમાં રહેલા છે પ્રાણપાન જ્ઞાન ઉદાન વગેરેના રૂપમાં, એ બધા દેવતાઓ પોતપોતાનું કાર્ય કરે છે અને આ જીવન ટકાવે છે. અને તદાત્મભૂતા સંત, આ બધા પ્રાણ અપાન વ્યાન ઉદાન વગેરે જે સમાન તદાત્મભૂતા, એ પ્રાણ સાથે તાદાત્મ્ય કરીને, તદાત્મભૂતા એટલે એની સાથે તાદાત્મ્ય કરીને આ બધું ચલાવે છે. એવું નથી કે પેલો પરમેશ્વર કોઈ જગ્યાએ બેસીને એમ દોરી સંચાર કરે છે. એ આપણે જોઈ ગયા. એ જ સમષ્ટિ પ્રાણ જે છે પ્રત્યેકમાંથી પસાર થયેલો છે દોરીના રૂપમાં, સૂત્રના રૂપમાં, અને એના થકી જ આ વ્યષ્ટિમાં રહેલા પ્રાણ છે બધા, અગ્નિ વગેરે દેવતાઓ છે, બધા પોતપોતાનું કાર્ય કરે છે. આ બિલકુલ આ બધું વસ્તુ સ્પષ્ટ થઈ જવી જોઈએ. એનીવે, અને વાસ્તવની અંદર પાછું બહુ મજાની વાત તો એ છે, અને એ આટલું એ લોકો અહીંયા વ્યષ્ટિમાં કરી રહેલા છે, અને જેના થકી આપણે જીવિત છીએ, પરંતુ આપણે તો એને બધું સ્વીકારી જ લીધું કે તો ટેકન ફોર ગ્રાન્ટેડ કે ભાઈ એ તો બધું હોય. આપણે કોઈ દાડો એવું યાદે નથી કરતા. એટલે વાસ્તવ તમે કશું જ ના કરો ને, એ લોકોને બિચારાઓને કશું તમે કહો ને કે થેન્ક યુ ના કહો, તો એ લોકો કાર્ય કરે આખું જીવન. અને એ સિવાય દાખલા તરીકે તમે કોઈ પણ પ્રવૃત્તિ જ ના કરતા, કોઈ વ્યક્તિ બિચારો બેસી રહેલો હોય એને ન ચલાય ફરાય વગેરે કોઈ કારણસર, તો એની અંદર એ કાર્ય તો કરતા જ હોય, કારણ જીવન તો ચાલી જ રહ્યું છે ને. એટલે એને પણ એના શરીરમાંથી કચરો નીકળી જતો હોય, પ્રાણ અપાન વગેરે, એને ભૂખ લાગતી હોય, માદા માણસ હોય 6 મહિના 12 મહિનાનો ખાટલો, તો એ છેવટે કશું ખાઈ ના શકે તો પણ એને આપવું પડે, બીજી રીતે આપવું પડે, પેલી આપણે ઇન્ટ્રાવિનસ. એટલે આ રીતે વાસ્તવની અંદર એનો અર્થ એવો થયો કે એ લોકો સતત કાર્ય કરી રહ્યા છે, અને આપણે તો કદી નોંધ જ નથી લેતા. સાચું કહું તો પરમેશ્વર સતત કાર્ય કરતો હોવા છતાંય કોઈ દિવસ નોંધ લેતા નથી. પરમેશ્વરની નોંધ લેતા થઈએ અત્યારે જ અહીં બેઠા બેઠા જ કે આ મારું જીવન કેવી રીતે પરમેશ્વર ચલાવી રહ્યો છે, તો આપણે ભક્ત બની જઈએ, તો ભક્તિ આવી જાય જીવનની અંદર. ચાલો, એટલે આટલું રેકગ્નાઇઝ કરવું જોઈએ આપણે. અને આપણે જ્યારે આવું રેકગ્નાઇઝ કરીએ, આપણે આવી નોંધ લેવાનું શરૂ કરીએ ને, ત્યારે વાસ્તવમાં એને ઈશ્વરનો અનુગ્રહ કહેવાય. ઈશ્વરનો અનુગ્રહ સ્વામીજી નથી, બધું જ છે. ખાલી યાદ કરો કે અત્યારે જે ચાલી રહ્યું છે ઈશ્વર કરી રહ્યો છે. આ યાદ કરવા માત્રથી જ ઈશ્વરનો અનુગ્રહ, કારણ કે આપણું જીવન બદલાઈ જાય એટલે આપણે કંઈક ભગવાનનો અનુગ્રહ થઈ ગયો. આપણે પરમેશ્વરની નજીક ગયા એટલે, અથવા પરમેશ્વરને આ રીતે યાદ કર્યો, નજીક ગયા અર્થાત પરમેશ્વરને યાદ કરો,
એ કોઈ બ્લેસિંગના પેકેટો વહેંચતો નથી, એવું કશું છે નહીં, એવો કોઈ પક્ષપાતી નથી. તમે એનો પક્ષ લો, આ રીતે તમે એને યાદ કરો તો તમને એનો અનુગ્રહ દેખાય. જેવી રીતે કોઈ વ્યક્તિ અગ્નિ પાસે જાય તો એના અગ્નિની ઉષ્ણતાનો અનુભવ થાય ઠંડીની અંદર, એવું છે. એટલે આપણે વાસ્તવની અંદર આપણે એની પાસે નજીક ન જઈએ તો પછી આપણે એ પેલી ઉષ્ણતાનો હૂંફનો અનુભવ ન કરી શકીએ તો આપણે કહીએ કે એનો અનુગ્રહ મારા પર નથી. પણ એવું નથી, આપણે એની નજીક જઈએ એટલા હોવા માત્રથી જ એવી રીતે પરમેશ્વર હાજર જ છે, સતત કાર્ય કરી જ રહેલો છે. આંખ દ્વારા જોઈ રહ્યો છે, કાન દ્વારા સાંભળી રહ્યો છે, વાણી દ્વારા બોલી રહ્યો છે, જઠરમાં પચાવી રહ્યો છે, બધું ચાલી રહ્યું છે વાસ્તવમાં. કારણ કે એ સમષ્ટિ છે. સમષ્ટિ હોય તો પછી મારામાં હોય જ, અહીંયા હોય જ, મતલબ વ્યષ્ટિમાં હાજર હોય જ, નહીં તો કેવી રીતે સમષ્ટિ ગણી શકાય. એનીવે ચાલો, એટલે જેવી રીતે આપણે કહ્યું હતું અન્નમય જે છે વિરાટથી અભિન્ન છે, વ્યષ્ટિ શરીર એ વિરાટથી અભિન્ન છે. એવી રીતે પ્રાણમય જે છે એ પણ સૂત્રાત્માથી અભિન્ન છે. આ વિરાટ અને સૂત્રાત્મા વાસ્તવમાં બે જુદી વસ્તુઓ નથી, એક જ પરમેશ્વરની જુદી જુદી ઉપાધિઓ. સમષ્ટિ સ્થૂળ શરીર સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અભિમાની છે બ્રહ્મ જે છે એને આપણે વિરાટ કહો તો, સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની છે એને આપણે વાસ્તવમાં હિરણ્યગર્ભ કહ્યું. અને એ અન્નમય અને પ્રાણમય બંને આ રીતે વાસ્તવમાં કોઈ જુદી વસ્તુઓ નથી. અન્નમય પણ બ્રહ્મ છે, પ્રાણમય પણ બ્રહ્મ જ છે વ્યષ્ટિની અંદર. જેવી રીતે વિરાટ અને સૂત્રાત્મા એક જ વસ્તુ છે, જુદી જુદા લેવલથી આપણે જોઈએ છીએ પરમેશ્વરને, એવી ને એવી રીતે અહીંયા પણ અન્નમય અને પ્રાણમયને જુદા જુદા લેવલથી જોઈએ છે, પણ છે તો વાસ્તવમાં એક ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, વટા બધું છે. એનીવે પછી આગળ ભાષ્યકાર કહે છે અધ્યાત્મ અધિકારાત્તુ દેવાહ ઇન્દ્રિયાણી પ્રાણમ અનુપ્રાણંતી મુખ્ય પ્રાણમ અનુચેષ્ટંતે ઇતિ વા. જુઓ અહીંયા કહ્યું અધ્યાત્મ અધિકારાત્તુ દેવાહ ઇન્દ્રિયાણી. આચાર્ય કહે છે એટલે દેવતાઓ જ્યારે આપણે કહીએ છીએ અગ્નિ વગેરે દેવતાઓ, ત્યારે તમારે સમષ્ટિમાં નજર ન કરશો. ભાષ્યકાર કહે છે અધ્યાત્મ અધિકારાત તું દેવાહ ઇન્દ્રિયાણી ભવંતી. અધ્યાત્મનો સંદર્ભ ચાલી રહ્યો છે. અધિકાર એટલે સંદર્ભ, અધ્યાત્મ સંદર્ભ છે. આપણે શરૂઆત કરી હતી અન્નમયથી, એટલે કે આ વ્યષ્ટિ શરીરથી. અધ્યાત્મ એટલે આ વ્યષ્ટિ, અને એટલે તો પછી વ્યષ્ટિના સ્તરે, વ્યક્તિના સ્તરે વાસ્તવની અંદર એનો સંદર્ભ છે. માટે દેવતાની વાત થતી હોય તો પછી આ ઇન્દ્રિયોને જ દેવતા કહેવા જોઈએ એમ કહ્યું. દેવાહ ઇન્દ્રિયાણી ભવંતી. આપણી ઇન્દ્રિયમાં જે શક્તિ છે એ જ દેવતા. આંખની અંદર, ચક્ષુની અંદર જે જોવાની શક્તિ છે એ જ દેવતા. કારણ કે એ દેવતાના અનુગ્રહ વગર ન થાય એમ કહીએ છીએ. દેવતાના અનુગ્રહ વગર ન થાય એવું કહીએ એટલે એવું ન માનવું કે આ દેવતાનો અનુગ્રહ જતો રહ્યો માટે હવે જોવાની શક્તિ નથી, એવું બોલીએ છીએ. પરંતુ વાસ્તવની અંદર આપણી આ જોવાની શક્તિ એની અંદર જે રહેલી છે એ જ વાસ્તવમાં દેવતાના રૂપમાં છે. એનીવે એટલે અહીંયા આચાર્ય બહુ સરસ કહ્યું દેવાહ ઇન્દ્રિયાણી. આ દેવતાઓ અધ્યાત્મની અંદર, વ્યષ્ટિની અંદર દેવતાઓની જે અત્યારે વાત આપણે કરી રહ્યા છીએ, જે આ હિરણ્યગર્ભના કે ઈશ્વરના અનુગ્રહને કારણે આ બધા દેવતાઓ વ્યષ્ટિમાં કામ કરી રહ્યા છે. તો પછી અહીંયા દેવાહ ઇન્દ્રિયાણી પ્રાણમ અનુપ્રાણંતી, અને એ દેવતાઓ જે છે જે ઇન્દ્રિયોના રૂપમાં રહેલા છે. કારણ કે પણ શા માટે તમે ઇન્દ્રિયોને દેવતાઓ કહો છો? કે દેવતાઓ તો તે બધા પ્રકાશાત્મક, આ એ પ્રકાશાત્મક જ છે ને. ત્યાં શું છે? પ્રકાશિત કરે છે ને. ઇન્દ્રિયો જે છે વાસ્તવની અંદર એ પ્રકાશિત કરે છે. કોને પ્રકાશિત કરે? જુદા જુદા વિષયોને. એટલે વાસ્તવની અંદર આ ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન વગેરે જે બધા એ ચેતન જણાય છે, અને એ ચેતન બનીને વાસ્તવની અંદર છેવટે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રંગ વગેરેને પ્રકાશિત કરે છે. એટલે દેવતાઓનો અર્થ તમે દ્યોતનાત્મક દેવાહ દ્યોતનાત્મક પ્રકાશકા, પ્રકાશિત કરે છે તો છે જ. આંખ વગેરે છે પ્રકાશિત કરે છે રૂપરંગને, કાન જે છે એ શબ્દને પ્રકાશિત કરે છે, અને માટે વાસ્તવની અંદર એ બધા દેવ છે. અને એ બધા કોને કારણે કરી રહ્યા છે? પરંતુ વાસ્તવમાં પેલા સમષ્ટિ પ્રાણને કારણે કાર્ય કરી રહ્યા છે. તો એ પ્રાણ જો ન હોય
તો વાસ્તવમાં એ પરમેશ્વર ન હોય તો વાસ્તવમાં એ પોતપોતાનું કાર્ય કરી શકે નહીં. એટલે અને એ પ્રાણ જે છે શરીરની અંદર પછી જે પસાર થયેલો છે સમષ્ટિ પ્રાણ હિરણ્યગર્ભ સૂત્રાત્મા એ વષ્ટિમાં એ પ્રાણ જે પસાર થયેલો છે અહીંયાથી પણ, અર્થાત અહીંયા જે રહેલો છે પ્રાણમયના રૂપમાં રહેલો છે, પ્રાણમય કોષના રૂપમાં રહેલો છે, એ વાસ્તવની અંદર શેને કારણે ટકે? છેવટે આ અન્નને કારણે ટકે. એનીવે એટલે ઇન્દ્રિયાણી પ્રાણમ મુખ્ય પ્રાણમ અનુપ્રાણંતી ચેષ્ટંતે. આ બધી ઇન્દ્રિયો જે છે પોતપોતાનું કાર્ય કરે છે પ્રાણને કારણે. પ્રાણ એટલે વાસ્તવમાં અહીંયા રહેલા પ્રાણમય કોષને કારણે. એ પાછા કોને કારણે? વાસ્તવમાં એ તો શું છે? સૂત્રાત્મા જ છે છેવટે. અહીંથી પસાર થયેલો સૂત્રાત્મા છે. અહીંયા રહેલો એટલે અન્નમયની અંદર રહેલો જે પ્રાણમય જે છે એના કારણે કાર્ય કરી શકે છે. એના કારણે જીવન, એના કારણે પ્રાણ, એના કારણે બધી પ્રવૃત્તિઓ. એટલે મુખ્ય પ્રાણમ અનુ આચાર્ય કહ્યું. જો મુખ્ય પ્રાણ એટલે પછી પેલું ગણવાનું. શું પેલું એટલે શું? સૂત્રાત્મા. એના થકી જ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. તથા એટલે તમે જો જુઓ ને અનુવાકની અંદર જુઓ તો આપણે આટલું જોયું, પ્રાણમ દેવા અનુપ્રાણંતી, આટલું થયું હજુ તો. દેવાહા પ્રાણમ મુખ્ય પ્રાણમ અનુ પ્રાણંતી. પ્રાણમ પહેલો પ્રાણમ શબ્દ છે એનો અર્થ કરવાનો મુખ્ય પ્રાણ સૂત્રાત્મા. એને અનુસરીને એના અનુગ્રહથી પ્રાણંતી, પ્રાણંતી એટલે બધું કાર્ય કરે છે. કોણ? દેવાહા, અજ્ઞાદય દેવાહા, એટલે કે આ બધી ઇન્દ્રિયો વગેરે દેવતાઓ. અને બીજું બધું ગણી લેવાનું, ખાલી ઇન્દ્રિયો જ નહીં. આચાર્યએ તો ખાલી ઉલ્લેખ કર્યો અધ્યાત્મ અધિકારા દેવાહા ઇન્દ્રિયાણી, પણ બીજું બધું પણ અહીંયા જઠરમાં રહેલો સમાન જઠરાગ્નિ જે છે અને બીજી બધી પ્રવૃત્તિઓ જે થઈ રહી છે જેના કારણે જીવન ટકેલું છે એ બધું જ છેવટે પેલા સમષ્ટિ પ્રાણમ અનુ એને અનુસરીને એના અનુગ્રહથી કાર્ય કરી રહી છે. અનુચેષ્ટંતે કહ્યું નહીં આચાર્ય, એના કારણે બધા કાર્ય કરે છે. હવે શું કહે છે? મનુષ્યા પશવશ્ચયે, એટલે ભાષ્યકારે એ સમજાવે છે. જુઓ, તથા મનુષ્યા પશવશ્ચયે તે પ્રાણન કર્મણા એવ ચેષ્ટાવંત ભવંતિ અતશ્ચ ન અન્નમયેનૈવ પરિચ્છિન્નેન આત્મના આત્મવંત પ્રાણિનઃ. એટલે દેવતાઓ જે છે, જે દેવતા અહીંયા આપણે વ્યષ્ટિની અંદર કાર્ય કરી રહ્યા છે એવી રીતે વાસ્તવની અંદર મનુષ્ય અને પશુઓ પણ જે છે વાસ્તવની અંદર એ તથા એને એટલે એ જ પ્રકારે પ્રાણન કર્મણા એવ આ પ્રાણની પ્રવૃત્તિને કારણે ચેષ્ટાવંત ભવંતી, એ પણ વાસ્તવમાં એને કારણે પ્રવૃત્ત છે. પણ સ્વામીજી દેવતાઓ તમે તો અહીંયા વ્યષ્ટિમાં જ કહો છો, એટલે દેવતાઓ આપણે વ્યષ્ટિમાંના ઉલ્લેખ કર્યો કારણ કે અધ્યાત્મ અધિકાર છે માટે. પરંતુ એટલે મનુષ્યો અને બીજા બધા પણ, બધા મનુષ્યો, પશુઓ, પક્ષીઓ અને આ બધા વૃક્ષો વગેરે પણ જે છે એ બધા આ જે જુદી જુદી પ્રવૃત્તિ કરી રહ્યા છે એનું કારણ વાસ્તવમાં છેવટે આ પ્રાણ જ છે. અને તમે વિચાર કરો ને અહીંયા કોઈ પણ પશુ હોય એ ક્યારે ભોજન લઈ શકે? ભૂખ લાગે તો. ભૂખ લાગે એનો અર્થ કે કોણ પ્રવૃત્ત થયેલું છે? વાસ્તવની અંદર એ જ પ્રાણ જે છે ત્યાં સમાન કહો જઠરાગ્નિ પ્રવૃત્ત થયો છે. અગ્નિ દેવતા કામ કરી રહ્યો છે. ચાલો એમ કહો અગ્નિ દેવતા કામ કરી રહ્યો છે તો અગ્નિ દેવતા કોના અનુગ્રહથી કામ કરે છે? એ સમષ્ટિ પ્રાણના અનુગ્રહથી. એ રીતે ગણવાનું. એટલે એ મનુષ્યા પશવશ્ચ, એ મનુષ્યા પશવ એ બધા જ, અને એ સિવાય પણ વાસ્તવમાં આમ વૃક્ષો, વનસ્પતિઓ બધા જ જે છે એ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે કારણ કે આ વાસ્તવમાં સમષ્ટિ પ્રાણના અનુગ્રહને કારણે. નહીં તો તરત આ જે છે ને આપણી આ વૃક્ષો વગેરે જે હોય છે ને એમાં તમે જોજો ઘણીવાર ડાળીઓ સુકાઈ જાય છે કારણ કે એ ભાગની અંદર જે વનસ્પતિનો જે રસ, આ લોકો એને સેપ કહે છે, એસએપી, એમાં પહોંચતો હોય છે. દરેક જગ્યાએ પહોંચે એ એની અંદર આપણી જેમ પેલી રક્તવાહિનીઓ હોય એવી રીતે એમાં દ્વારા પહોંચે. એના કારણે એ વાસ્તવમાં જીવિત છે. અને પછી એ જ્યારે એ વનસ્પતિનો જે રસ છે એને પહોંચે નહીં તો પછી આપણે કે ડાળી સુકાઈ ગઈ, એટલે એ ભાગ પછી ખરાબ થઈ ગયો.
એવી રીતે આપણા શરીરની અંદર પણ જે છે થઈ શકે એવું, જ્યાં પ્રાણ ન પહોંચે એ ભાગ ડેડ થઈ જાય. એટલે પછી ઘણીવાર તો એ લોકો કાપી નાખે, કાઢી નાખે ભાગ. હા, નહીં તો એ સડો પછી આગળ વધે, કારણ કે સડવા માંડે ભાગ. તો જ્યાં પ્રાણ ન પહોંચે ને, પણ એટલું ખરું કે વનસ્પતિઓ અને આપણામાં આટલો ભેદ છે કે આપણે કોઈ ભાગ કાપી નાખે પછી બીજી ડાળીઓ ફૂટે નહીં. અંગૂઠો કાપી નાખ્યો તો હવે નવો અંગૂઠો ફૂટ્યો, કાં તો એક સાથે બીજા 4 અંગૂઠા ફૂટે, એવું ના થાય. એટલું ખરું. પરંતુ તમને ખરા વિચિત્ર વિચારો, પણ આ તો મને આવ્યો વિચાર કે વાસ્તવની તમે પેલી ડાળી સુકાયેલી કાપી નાખો તો પછી પાછી બીજી ડાળીઓ પછી ફૂટે ખરું. કારણ કે મને લાગે છે એમના કોષોનું બંધારણ કંઈક જુદા પ્રકારનું છે આપણા કોષો કરતાં, એટલે એમનામાં એ બધો વિકાસ થઈ શકે છે, આપણામાં નથી થઈ શકતો. પણ વસ્તુ તો આ જ છે, સમષ્ટિ પ્રાણનો અનુગ્રહ ગયો જે તે શરીરના અંગ પરથી, અર્થાત એ સમષ્ટિ પ્રાણ અંદર રહેલા દેવતાઓને અનુગ્રહિત કરે. એ દેવતાના અનુગ્રહને કારણે આખું શરીર વગેરે બધું ચાલે. એ જે તે દેવતાનો જે તે અવયવ પરથી અનુગ્રહ ગયો એટલે એ વાસ્તુ ભાગ નિર્જીવ બની ગયો, અને એ છેવટે પછી એને કાઢી નાખવો પડ્યો. એટલે અતશ્ચ ન અન્નમયેન એવ પરિચ્છિન્નેન આત્મના આત્મવંત પ્રાણીન. આચાર્ય કહે છે કે વાસ્તવમાં આ બધા જે પ્રાણીઓ જે છે એ આ તમે એવું ન માનતા કે અમે તમને પેલું અન્નમય આત્મા છે એવું પહેલાં કહ્યું હતું ને, અન્નમયને આત્મા કહ્યો હતો. એ અન્નમય આત્માને કારણે આ બધા જે છે એ આત્માવાળા બનેલા છે બધા જીવો, એવું ન માનતા, કારણ કે પ્રાણમયને કારણે બને છે. આમ કરીને ધીમે રહીને અન્નમય આત્મામાંથી પ્રાણમયને આત્મા છે એ તરફ લઈ જઈ રહ્યા છે. એટલે આ શરીરની અંદર અત્યારે તમને વાસ્તવમાં બધી જે ક્રિયાઓ દેખાય છે જીવિત છે, અને એને કારણે આત્માવાળો જે આમ જણાય છે પ્રત્યેક જીવ, એ તો વાસ્તવમાં પેલા પ્રાણમય આત્માને કારણે છે, અન્નમય આત્માને કારણે નહીં. કોઈ સ્થૂળ શરીર ધરાવે છે માટે એ વાસ્તવની અંદર એ આત્માવાળો છે એવું ન કહી શકાય. એ સ્થૂળ શરીરની અંદર એને વ્યાપીને રહેલો આ પ્રાણમય છે, જે પ્રાણમયને કારણે આ જીવન ટકેલું છે, બધી પ્રવૃત્તિઓ ચાલે છે, અને એને કારણે જ વાસ્તવમાં આ જે તે જીવ આત્માવાળો જણાય છે. આત્મવાન ભવતી એમ કહ્યું આચાર્ય. કિમ તર્હિ, એટલે એ તો મેં તમને જે કહ્યું એ વસ્તુ આચાર્ય સમજાવે છે. કિમ તર્હિ તદ અંતર્ગતેન પ્રાણમયેનાપી સાધારણેન એવ સર્વપિંડ વ્યાપિના આત્મવંત મનુષ્યાદય આત્મવંત. આ મનુષ્યો વગેરે, મનુષ્યો પશુઓ કહ્યું ને આગળ, અને આ વૃક્ષો વગેરે બધું આત્મવંત આત્માવાળા બનેલા છે. એ વાસ્તવની અંદર એનું કારણ શું છે તો કહે છે કે તદ અંતર્ગતેને આ પ્રાણમય જે છે એ પેલા પ્રત્યેક અન્નમય, પ્રત્યેક સ્થૂળ શરીરની અંદર એ વાસ્તવમાં એ પ્રાણમય બેઠેલો છે, અને માટે એ પ્રાણમયને સાધારણેન એવ, એટલે એ વાસ્તવમાં સાધારણેન અર્થાત એ કોમન છે ને બધામાં. પ્રાણમય આપણે જોઈ ગયા હમણાં જ, એ સાધારણ છે, યુનિવર્સલ છે એને, અને સર્વપિંડ વ્યાપી, પિંડનો અર્થ થાય છે અન્નમય, સર્વપિંડ વ્યાપી એટલે બધા જ આ સ્થૂળ શરીરોની અંદર એ વ્યાપીને રહેલો છે, જે સાધારણ છે, યુનિવર્સલ છે એ, અને એના કારણે આત્મવંત મનુષ્યાદય, અને એના કારણે જ વાસ્તવની અંદર આ બધા જ મનુષ્યો પશુઓ આ તે બધા આત્માવાળા જણાય છે. એનું કારણ આપેલો પ્રાણમય છે. એટલે આપણે આટલું યાદ રાખવાનું. એટલે હવે અન્નમય આત્મા નહીં ના, અન્નમય આત્મા ખરો કે નહીં હું ફરી પૂછીએ છીએ. હા, અન્નમય આત્મા છે. અન્નમય આત્માવાળો આત્મા ખરો કે નહીં? ના, અન્નમય આત્મા નથી. હું ફરી પૂછું છું, અન્નમય આત્મા છે કે નહીં? અન્નમય આત્મા છે. અન્નમય આત્માને, અન્નમયને આત્મા કહેવો જોઈએ કે નહીં? ના, અન્નમયને આત્મા ના કહેવો જોઈએ. તમને શું તકલીફ છે કોને? બસ આનું નામ વેદાંત. તો આવું વેદાંત તો તમારે નથી ભણવું. અન્નમય આત્મા છે, આત્મા અન્નમય નથી, આત્મા પ્રાણમય પણ છે. દેટ્સ ઇટ. લોકો આ જ નથી સમજતા, ડિસોસિએશન લાવે છે. હમણાં હું કહું છું તમને, મનોબુદ્ધ્યહંકાર ચિત્તાની નાહમ, મનોબુદ્ધ્યહંકાર ચિત્તાની નાહમ, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હું મન નથી, હું ફલાણું નથી, હું ઢીકણું નથી. અરે મન સચ્ચિદાનંદ છે, બુદ્ધિ સચ્ચિદાનંદ છે, સ્થૂળ શરીર સચ્ચિદાનંદ છે, સ્થૂળ શરીરનો કોષ સચ્ચિદાનંદ છે, સ્થૂળ શરીરમાં રહેલો કોષની અંદર રહેલું ન્યુક્લિયસ પણ જે છે એ સચ્ચિદાનંદ છે.
એ ન્યુક્લિયસમાં રહેલું પાછું કશુંક એ પણ સચ્ચિદાનંદ છે, બધું સચ્ચિદાનંદ. તો સચ્ચિદાનંદ પણ એ છે ના, તો સચ્ચિદાનંદ નથી. આવું છે. દેટ્સ વોટ ઇટ ઇઝ. અને માટે હંમેશા ભિખારી અભિનેતા છે, અભિનેતા ભિખારી નથી. આટલી જ વાત છે, આટલી જ વાત છે. ભિખારી અભિનેતા છે, અભિનેતા ભિખારી નથી. અભિનેતા કોણ બનેગા, કરોડપતિ છે. ચાલો, આટલું સમજીએ તો વેદાંત સમજાય, નહીં તો નહીં. એટલે ઇન શોર્ટ, આનું નામ કરેક્શન. ભૂલ થઈ ગયેલી છે, ગૂંચવાડો આટલો જ છે. મનુષ્યના જીવનનો ગૂંચવાડો શું જ ખબર છે? બહુ બહુ મોટો વિચારક પાછો. દુનિયાભરના પ્રશ્નોનું સમાધાન પેલા બધી ગવર્મેન્ટ ઓફિસોમાં બેસીને અને લેબોરેટરીઓમાં બેસીને આમ ચિંતન કરનારો, મનુષ્યના જીવનની સમસ્યાનું સમાધાન શોધનારો, એ ગૂંચવાડો અહીંયા છે. બીજે ક્યાંય ગૂંચવાડો જ નથી, ખાલી અહીંયા છે. જો એ ગૂંચવાડો ઉકેલાઈ ગયો હોત આત્મા વિશેનો, તો કોઈ સમસ્યા જ નથી, કોઈ સમસ્યા નથી. એટલે વાસ્તવની અંદર આ ગૂંચવાડાને સુધારવાની આ એક જ રીત છે. અન્નમય આત્મા છે, આત્મા અન્નમય નથી. તરંગ જળ છે, જળ તરંગ નથી. કેટલી રીતે કહેવું આ તો. ઘડો માટી છે, માટી ઘડો નથી. માટી માટી છે તો ઘડો એ ઘડો છે. સાહેબ, થોડી ભગવાને બુદ્ધિ શક્તિ આપી હોય તો આ સ્ટેટમેન્ટ ન કરશો. ઘડો ઘડો નથી. ઘડો માટી છે, માટી ઘડો નથી. માટી ઘડો નથી તો શું છે? માટી 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 છે. માટી માટી છે. જ્યાં જ્યાં માટી જુઓ ત્યાં ઘડો જુઓ છો તમે? ના, નથી જોતા. ધેટ્સ ઇટ. જ્યાં જ્યાં ઘડો જુઓ છો ત્યાં માટી જુઓ છો, યાદ રાખજો. જુઓ જ છો, બુદ્ધિમાં નથી જોતા. આંખ તો જોઈ જ રહી છે. એ તો તકલીફ છે, એ તો તકલીફ છે. આ કરેક્શન કરાવે છે અહીંયા. હવે આ બધું આત્માવાળું છે. તમે રખે માનતા અન્નમયને મેં આત્મા કહ્યું એટલે અન્નમય એટલે સ્થૂળ શરીર ધરાવે બધા આત્માવાળા છે બધા જીવો. ના ના ના, પ્રાણમય આત્મા છે. એટલે જે અન્નમયને વ્યાપીને રહેલું છે, અન્યોંતર આત્મા પ્રાણમય. સવાયેશ પુરુષ અન્નરસમય. પુરુષ આ અન્નરસમય, અન્નમય શરીર ધરાવે છે, એ જ આ પુરુષ આત્મા છે. પછી કહ્યું ના 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 ના, અન્ય અંતર પ્રાણમય આત્મા. એટલે આ રીતે કરેક્શન કરાવ્યું આપણને, એમ કે અન્નમય જ આત્મા છે. એટલે પછી આપણે એવું વિચાર્યું કે આત્મા અન્નમય છે. સ્થૂળ શરીર આત્મા, સ્થૂળ શરીર હું, અને હું સ્થૂળ શરીર. અરે આ તો ચારવાક છે. આનું નામ ચારવાક. સ્થૂળ શરીર આત્મા છે. કાકા આત્મા એટલે વ્યાપ નહોતી, બધું વ્યાપીને રહેલો છે, તો આ આત્મા જ છે. પણ આત્મા નથી. અને અંદર વ્યાપીને રહેલો આ અને ટકાવનારો, આમાં પ્રવૃત્તિ કરનારો, અને કારણ જેના કારણે આ સ્થૂળ શરીર જીવિત જણાય છે, એવો આ પ્રાણમય પણ આત્મા છે. એટલે હવે અન્નમયને આત્મા ના કહેશો. આત્મા અન્નમયને આત્મા એટલે ચાલો આત્માને અન્નમય ના કહેશો, આત્મા હવે પ્રાણમય છે એમ. પછી એ છોડાવશે ધીમે ધીમે. પ્રાણમય આત્મા છે. અને પછી એ પ્રાણમય જે છે એને પેલા સૂત્રાત્મા સાથે કનેક્ટ કરાવશે. પછી કરાવશે કેવી રીતે કનેક્ટ કરાવશે? એ કનેક્શનનું નામ છે ઉપાસના. હા, આ પ્રાણમય જે છે અહીંયા એ જ વાસ્તવમાં સૂત્રાત્મા છે, કારણ કે પસાર થયેલો છે ને. સમષ્ટિનો જ ભાગ છે ને અહીંયા. સૂત્રાત્મા પરમેશ્વર છે. એટલે અહીંયા રહેલો પ્રાણમયની ઉપાસના કરો પરમેશ્વરના રૂપમાં, સૂત્રાત્માના રૂપમાં. અને ઉપાસના કરવાથી શું થશે ભાઈ? જેની ઉપાસના કરશો, જેને તમે મનમાં લાવશો કે અહીંયા પ્રાણમય એ વાસ્તવમાં એ સમષ્ટિ પ્રાણ જ છે, સૂત્રાત્મા જ છે, તો તમે સતત કોની હવે નોંધ લેતા થઈ ગયા? ઈશ્વરની નોંધ લેતા થઈ ગયા. બસ આવું વસ્તુ છે.
તો પછી આ ઈશ્વરની અમે નોંધ લઈએ, ઈશ્વરની ઉપાસના કરીએ આ રીતે, તો પછી અમને કશું મળશે ખરું? મળશે ને, ફળ મળશે, ચિંતા ના કરશો. ક્યાં ક્યાં કહ્યું છે? આવશે આગળ, ચિંતા ના કરશો. એટલે વાસ્તવની અંદર એટલે આ પ્રાણમય જે છે એ પ્રાણમયની અહીંયા રહેલો આ પ્રાણમય જે છે એ વાસ્તવમાં એ પેલા સૂત્રાર્થમાંથી અભિન્ન જ છે. એવું કંઈ અંતર જેવું વસ્તુ છે જ નહીં. સમષ્ટિ બોલો ને એટલે એટલું ટોટલ જ આવ્યું, ટોટલ. એવું ના સમષ્ટિને અંતર્ગત બધા વ્યષ્ટિ, એટલે આપણને એમ કે વ્યષ્ટિ બધા જુદી જુદી જગ્યાએ આમ મૂક્યા હોય અને એ બધા આમ એક પેલા તપેલાની અંદર જેમ રહ્યો હોય એમ એવી એવું કશું માનતા નહીં. એ વાસ્તવમાં એક જ ઈશ્વર છે, એક જ ઈશ્વરને જુદા જુદા દ્રષ્ટિબિંદુથી જોઈએ. એટલે અહીંયા રહેલા જે પ્રાણમય અને બીજો પ્રાણમય એમ કહીએ, પણ સમજી બે પ્રાણમયની વચ્ચે કંઈક તો રહી ગયું નહીં. એ ખાલી જગ્યા કોણ છે? એ પરમેશ્વર જ છે. એ વાયુના રૂપમાં, દેટ્સ ઇટ, વાયુના રૂપમાં. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય છે આ પ્રાણમય જ વાસ્તવમાં એ સૂત્રાર્થમાંથી અભિન્ન છે. એક જ ઈશ્વર. ઈશ્વરમાં આવું કંઈક હોતું હશે કે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા ઈશ્વર? એક જ ઈશ્વરની આવી અભિવ્યક્તિ. પણ આ સમજ બધું ઈશ્વર છે એવું કેવી રીતે કહો છો? તો આ તો શરૂઆત કરી ભાઈ, તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. પતી ગયો બાપા. એ જ આકાશના રૂપમાં રહેલો છે, એ જ વાયુના રૂપમાં, એ જળના રૂપમાં, એ જા એ જા એ જા એ જા. એમાં જ પછી આ બધું પ્રાણમય ને અન્નમય ને બધું બન્યું. ત્યારે સમષ્ટિ સૂક્ષ્મ મહાભૂતો, સમષ્ટિ સ્થૂળ મહાભૂતો. હવે સમષ્ટિ સ્થૂળ મહાભૂતોની દૃષ્ટિબિંદુથી એ જ બ્રહ્મ જેમાંથી આ બધું આવ્યું માયા થકી, એ સમષ્ટિ મહાભૂતોની દૃષ્ટિબિંદુથી આપણે એને વિરાટ કરી દીધો, ભૂત અને ભૌતિક બધું. અને સમષ્ટિ સૂક્ષ્મ મહાભૂતોની દૃષ્ટિબિંદુથી એને આપણે હિરણ્યગર્ભ કર્યો. એટલે આ રીતે પંચીકરણથી પછી સ્થૂળ બનેલા. એ બધું મારે કહેવાની બહુ જરૂર નથી. પણ એની વે એટલે વાસ્તવની અંદર આ પ્રાણમય જે છે એની જ ઉપાસના કરવાનું કહે છે. પછી આગળ કહેશે કે અહીંયા રહેલો પ્રાણમય છે એની સૂત્રાત્માના રૂપમાં ઉપાસના કરો, કારણ કે એ જ પ્રાણમય અહીંયા છે, એ જ પ્રાણમય અહીંયા છે, એ જ વાયુના રૂપમાં બહાર છે. અને એટલે હાલે એ જ વાસ્તવની અંદર એ જ પરમેશ્વર આ રૂપમાં રહેલો છે. એ અભિ ઉપાસના કરશો તો તમે સતત હવે પરમેશ્વરની નોંધ હાજરીની અનુભવ કરશો, કારણ કે અહીંયા જ છે પ્રાણ. તો આ કર્યું એટલે ખબર પડી ગઈ કે આ હાજર છે. એટલે પહેલાં અન્નમયની વાત કરી, એ વિરાટનો વિરાટ ઉપાસના. અહીં પ્રાણમય જે છે સમષ્ટિ એટલે હિરણ્યગર્ભ ઉપાસના, સૂત્રાત્મા ઉપાસના. અને દરેકનું ફળ પાછું. બોલો, ઈશ્વર ઉપાસના કરો તો કંઈક તો મળવું જ જોઈએ, મળે જ ને. પણ ફળ એવું સુંદર ફળની વાત કરશે, તમને થશે કે આ તો કરવી જ જોઈએ ઉપાસના, એવું કહેશે તમને. જોરદાર ફળ. એવં ચાલો આગળ. મનોમયાદિભિઃ પૂર્વપૂર્વવ્યાપિભિઃ ઉત્તરોત્તરૈઃ સૂક્ષ્મૈઃ આનંદમયાन्तૈઃ આકાશાદિભૂતારબ્ધૈઃ અવિદ્યાકૃતૈઃ આત્મવन्तઃ સર્વે પ્રાણિનઃ. એવં આ રીતે સર્વે પ્રાણિનઃ બધા જ આજે બધા પ્રાણીઓ જે છે આત્મવંતઃ એટલે આત્મવંત એ બધા આત્માવાળા જાણે બન્યા. આ રીતે આત્માવાળા એટલે આ સમય શું બોલ કરો છો? આત્માવાળા આવું ના કહ્યું અન્નમય જ આત્મા છે એમ, પ્રાણમય આત્મા છે. અહીંયા રહેલો પ્રાણમય આત્મા છે એટલે આપણે કહીએ કે આ જીવ આત્માવાળો બન્યો, જીવ પ્રાણમય વાળો, જીવ વાસ્તવમાં અન્નમય રૂપી આત્માવાળો એમ. એટલે એ કહે છે આ બધા આત્મવંત મનોમયાદિભિઃ પૂર્વપૂર્વ વ્યાપિભિઃ આકાશાદિ ભૂતારબ્ધૈઃ અવિદ્યાકૃતૈઃ આત્મવંત સર્વે પ્રાણીનઃ. આ બધા પ્રાણીઓ જે છે, બધા જીવો જે છે એ આ જ રીતે આગળ અત્યારે તમને અન્નમય અને પ્રાણમય આની આત્માવાળા જીવો પ્રાણીની વાત કરી, પણ હવે આગળ બીજા આવી જ રહ્યા છે. મનોમય, વિજ્ઞાનમય, આનંદમય વગેરે મનોમયાદિભિઃ પૂર્વ વ્યાપી. અને આ બધા ક્યાંથી કેવી રીતે આવ્યા? આ બધાને આત્મા ક્યાંથી કહેવા મળે? અવિદ્યાકૃતૈઃ એટલે અન્નમય આત્મા છે, અથવા તો આત્મા અન્નમય છે, એ વધારે સારું છે આવું કહેવું. આત્મા અન્નમય છે, આત્મા પ્રાણમય છે. આવું ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી રહેશે. તો પછી શું થઈ જશે?
વિદ્યા આવશે તો પછી શું આત્મ બનશે? આ સર્વ બ્રહ્મ છે, અથવા આ સર્વ હું છું. એ સર્વ હું છું તે તો હું પહેલાં જ કહેતો હતો તમને. આ અન્નમયને તો હું કહેતો જ હતો. ના, સામે અત્યારે જે ક્લાસ ભરી રહ્યો છે એ અન્નમય એ પણ વાસ્તવમાં આત્મા છે એવું કહો છો તમે? ના, એ તો આ હું અને એ તું એ નહીં ભાઈ, એ બધું ગયું ગયું. હવે અન્નમય આત્મા જ્યારે અન્નમય હોય ને, આત્મા એટલે હું, આત્મા અન્નમય હોય એનો અર્થ કે તમે આ શરીરને આત્મા કહો છો અને સામેના શરીરને અનાત્મા કહો છો. હું અને તું એટલે એક શરીરમાં આત્મબુદ્ધિ છોડાવે છે. સમજો, આ શરીર આત્મા જ છે પણ અન્ય શરીરે આત્મા છે એવું કહો તો આ જ્ઞાન છે. સામે રહેલું મનોમય જે છે એ પણ આત્મા છે ને અહીંયા રહેલો મનોમય એ આત્મા છે. આ તો સર્વવ્યાપી ભાવ છે. નામ સર્વવ્યાપી ભાવ. એટલે વાસ્તવની અંદર અવિદ્યાકૃત એટલે જે તે આ મનોમય આત્મા છે અથવા આત્મા મનોમય છે, આત્મા પ્રાણમય છે, આત્મા અન્નમય છે, આત્મા વિજ્ઞાનમય છે, આત્મા આનંદમય છે. આવું બધું ચાલુ રાખીશું ક્યાં સુધી? અવિદ્યાકૃત એ બધું તો અવિદ્યાના અંતર્ગત છે. બધા જે તે કોષને આત્મા કહેવાનું ચાલુ રાખીશું એ વાસ્તવની અંદર, કારણ કે વેસ્ટની વાત ચાલે છે ને. જુઓ, પહેલાં કહ્યું અન્નમય આત્મા છે, બરાબર છે? બરાબર છે. કારણ કે શું થયું છે, અન્નમયને આત્મા કહેલો છે એટલે કહે છે કે સારું ચાલો અન્નમય આત્મા છે, બહાર આત્મબુદ્ધિ છોડો. આ સમજી લો, બહાર આત્મબુદ્ધિ છોડી દો. બહાર આત્મબુદ્ધિ અમારી છે જ નહીં. બહાર તો હમણાં જ તમે કહ્યું કે આ અનાત્મ બુદ્ધિ છે, મારાથી અન્ય છે બધું. ના ના ના, ત્યાં કેટલાકમાં આત્મબુદ્ધિ છે. હા, આપણા છે જ. આપણા માતા પિતા હોય, દીકરા દીકરી હોય, પત્ની પતિ હોય, તો એ માદાતા આપણે માદા, એમનો મૂડ ખરાબ તો આપણો મૂડ ખરાબ, ને બધું તો ચાલ્યા જ કરતું હશે ને. એટલે એમાં આત્મબુદ્ધિ છે ખરી. આપણા બાળકમાં આત્મબુદ્ધિ હોય. એટલે વાસ્તવની અંદર એમાંથી આત્મબુદ્ધિ છોડવા માટે કહ્યું કે આ આત્મા છે. એટલે પેલામાંથી આત્મબુદ્ધિ ગઈ, મમકાર ગયો. પછી કહ્યું આ આત્મા છે. ઓહો, આ આત્મા છે, આ આત્મા છે. ના 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 ના, આને કારણે વાસ્તવમાં આ જીવાત્મા આત્માવાળો નથી. અંદર રહેલો પ્રાણમય છે, આની અંદર અન્ય વ્યાપીને રહેલો છે, જેને કારણે વાસ્તવમાં આ જીવન જણાય છે અને એને કારણે બધી પ્રવૃત્તિઓ ચાલે છે. એને કારણે જીવન આયુ કહ્યું ને, તસ્માત સર્વાયુષમ મુચ્યતે, એને કારણે અહીંયા જીવન ટકેલું છે. એટલે પ્રાણમયને કારણે વાસ્તવમાં સ્થૂળ શરીર જીવિત છે અને સ્થૂળ શરીર ટકેલું છે. જેવો પ્રાણમય નીકળ્યો એટલે સ્થૂળ શરીર તો વિઘટન થઈ જાય, બધું તરત જ શરૂ થઈ જાય, થોડાક વખતમાં તો છું. એટલે કહ્યું એ આત્મા છે. એટલે પ્રાણમયના આત્મા કહો. એટલે હજુ બધું અવિદ્યા જ ચાલે છે. સમજો, આ બધું અવિદ્યા છે, અજ્ઞાન અંતર્ગત છે. કારણ કે સાચા આત્મા તો શોધવા માટે તો પંચકોશ વિલક્ષણ શરૂ કર્યું છે. આ સમજવાની જરૂર છે. એટલે અન્નમયને આત્મા કયો બહાર આત્મબુદ્ધિ છોડવા માટે. પછી કહ્યું કે અન્નમયમાં નહીં, મતલબ પ્રાણમય છે, અન્યોતર આત્મા પ્રાણમય. એ પ્રાણમય આત્મા છે એટલે આમાંથી આત્મબુદ્ધિ છોડાવી કે ખાલી આ જ આત્મા છે એવું નહીં, અંદર રહેલો પ્રાણ આત્મા છે. ઓકે. પછી આગળ કહ્યું મનોમય વિજ્ઞાનમય આનંદમય. એટલે કે છે એમાં મનોમયાદિભિ પૂર્વ વ્યાપીભિ. એ મનોમય કોને વ્યાપીને રહેશે? પ્રાણમય. પછી એ રીતે વિજ્ઞાનમય કોને વ્યાપીને રહેશે? મનોમયને. પૂર્વ વ્યાપીભિ, પૂર્વને વ્યાપીને રહેલો. પ્રાણમય કોને વ્યાપીને રહેલો છે? અન્નમય. સમજી ગયા? એટલે મનોમયાદિભિ પૂર્વ વ્યાપીભિ ઉત્તરોત્તરૈ સૂક્ષ્મૈ. ઉત્તર સૂક્ષ્મ નેચરલી. અન્નમયની સરખામણીમાં કોણ સૂક્ષ્મ છે? પ્રાણમય. પ્રાણમય કરતાં કોણ સૂક્ષ્મ છે? મનોમય. મનોમય કરતાં કોણ સૂક્ષ્મ છે? વિજ્ઞાનમય વગેરે વગેરે. સૂક્ષ્મ આનંદમયાંતૈ. આનંદમય, મનોમયથી શરૂ કરીને આનંદમય સુધી. કારણ કે મનોમયથી અન્નમયથી શરૂ કરવાનું એ તો ચર્ચા થઈ ગઈ જ ભાઈ. એટલે હવે તો આચાર્ય કહે છે કે હવે મનોમયથી શરૂ કરીને આનંદમય અંતૈ, આનંદમયા સુધીની આકાશાદિ ભૂતારબ્ધૈ. અને આ બધા આવ્યું છે ક્યાંથી? આકાશાદિ ભૂતારબ્ધૈ. સમજી ગયા કે નથી સમજ્યા? આકાશ વગેરે ભૂતોથી જેમનો આરંભ થયેલો છે નેચરલ. મનોમય એટલે શું? સૂક્ષ્મ શરીર. પ્રાણમય એટલે શું? સૂક્ષ્મ શરીર. વિજ્ઞાનમય બુદ્ધિ એટલે શું? સૂક્ષ્મ શરીર. આનંદમય એટલે શું? કારણ શરીર. બરાબર છે.
આ બધું છેવટે આકાશાદિ ભૂતારબ્ધૈ, આનંદમય છેવટે તો એમાં બધા મહાભૂતો જે છે એ અવ્યક્ત અવસ્થા. હા, આ વાસનાઓ વગેરે જે બધું છે એ વાસ્તવની અંદર એ છેવટે આ બધું જે છે એ અવ્યક્ત અવસ્થાની અંદર. કેમ અવ્યક્ત અવસ્થા? કારણ શરીરમાં ક્યાંથી રહ્યું? તો બધું માયાને અંતર્ગત. કારણ શરીરને માયાને આપણે ભેદ ન પાડી શકીએ, માટે આપણે તમે જ્યારે કારણ શરીર આવે ને એટલે સીધું જ આપણે માયામાં પહોંચી જવાનું. પાછું એના અંદર આમ ભાગ ના પાડશો. ભાગ પાડવા કેમ અમે ભાગ ના પાડીએ? કારણ કે આચાર્ય નથી પાડ્યા માટે. ક્યાં નથી પાડ્યા? વિવેક ચૂડામણીની તો ચર્ચા તો થઈ ગઈ બધી આટલી લાંબી. ઇન શોર્ટ, છેવટે ત્યાં વ્યક્ત અવસ્થામાં મહાભૂતો, એટલે જેમાંથી જ આપણું સૂક્ષ્મ શરીર આવ્યું. શેમાંથી? કારણ શરીરમાંથી. તો સૂક્ષ્મ શરીર શું છે? મહાભૂતો. તે કારણ શરીરમાંથી આવ્યું, તો ત્યાં મહાભૂતો કઈ અવસ્થામાં હોય છે? અવ્યક્ત અવસ્થામાં. એટલે છેવટે એક માયાના અંતર્ગત જ આ બધું. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ બધા મહાભૂતોમાંથી સૂક્ષ્મ મહાભૂતો કે સ્થૂળ મહાભૂતો જે છે એનાથી જેનો આરંભ થયેલો છે, આરબ્ધૈ આ વાસ્તવની અંદર. અને એમાં તમને પાછું વાયા તત્વબોધ જઈએ તો સહેજ યાદ કરાવી દઉં તમને કે આ મહાભૂતોના સાત્વિક અંશમાંથી, સમષ્ટિ સાત્વિક અંશમાંથી, સમષ્ટિ એટલે આ પ્રત્યેકનો સાત્વિક અંશ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બધા છે છેવટે ત્રિગુણ માયા, અને એમાં એના સાત્વિક અંશમાંથી બન્યું, સમષ્ટિ સાત્વિક અંશમાંથી અંતઃકરણ બન્યું. અને સાત્વિક અંશ, પ્રત્યેકના સાત્વિક અંશમાંથી વાસ્તવમાં ઇન્દ્રિયો બની છે. એ તો આપણે જાણીએ છીએ. આકાશના સાત્વિક અંશમાંથી શ્રોત્ર ઇન્દ્રિય બની વગેરે. એવી રીતે બધા મહાભૂતોના રજસ અંશમાંથી શું બન્યું છે? સમષ્ટિ રજસ અંશમાંથી. તમે તો અહીંયા મ્યુટ કરીને બેઠા છો ને અમને પૂછો. ચાલો, સમષ્ટિ રજસ અંશમાંથી વાસ્તવની અંદર પ્રાણ, અને પ્રત્યેક મહાભૂતના રજસ અંશમાંથી કર્મેન્દ્રિયો બની, અને પછી પ્રત્યેક બધા મહાભૂતોના તમસ અંશમાંથી એનું પંચીકરણ થઈ ગયું, લડ્ડુ બનાવવામાં આવ્યો, અને બધા તમસ અંશ ભેગા કર્યા. અને કઈ રીતે ભેગા કર્યા તમને ખબર છે? 12.5 4 અને 1 50%, એમ કરીને 100%. આકાશ 50% હોય અને બાકીના 4 મહાભૂતો, સમજો સૂક્ષ્મ મહાભૂતો, એટલે તમસ અંશની વાત ચાલે છે ને, તમસ અંશના સૂક્ષ્મ મહાભૂતોના તમસ અંશ 12.5 ભેગા કરે, અને 50% તમસ અંશ આકાશનો લીધો, એમ કરીને સ્થૂળ આકાશની ઉત્પત્તિ થઈ. ઇન શોર્ટ, આ બધા જે સ્થૂળ મહાભૂતો છે એ આ રીતે તમસ અંશમાંથી બધા સૂક્ષ્મ મહાભૂતોના તન્માત્રાના તમસ અંશમાંથી બન્યા, અને એને કારણે એને સ્થૂળ મહાભૂતોમાંથી જગત બન્યું, સ્થૂળ મહાભૂતોમાંથી આ શરીર અન્નમય બન્યું. અને એટલે આ રીતે વાસ્તવની અંદર બધું છેવટે આકાશાદિ આરબ્ધૈ, આકાશ વગેરેમાંથી જ આવ્યું. અન્નમય ગણો, પ્રાણમય ગણો, મનોમય ગણો, વિજ્ઞાનમય ગણો વગેરે. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવ્યું આકાશાદિ આરબ્ધૈ. એને કારણે વાસ્તવની અંદર આ જીવ છે આત્માવાળો છે, અર્થાત આ બધા આત્માના રૂપમાં એનું પણ વર્ણન અમે કરવાના જ છીએ. અને આમ તમે સાચે સાચ જુઓ તો ખરેખર આત્મા વાળો છે આ જીવ. કોને કારણે? બ્રહ્માત્માને કારણે. પણ આ આત્માને તમે અન્નમય કહો, તમે આત્માને છેવટે અન્નમય કહેશો તો એ ખોટું છે, કારણ કે અંદર પ્રાણમય આત્મા છે, મનોમય પણ આત્મા છે, વિજ્ઞાનમય આત્મા છે, આનંદમય આત્મા છે. પણ આ બધા સ્વામીજી કોષો અંદર આમ બધા જતા જાય, એક ડુંગળીનું પડ કાઢતા જઈએ, અથવા પેલી મકાઈ હોય ને તો મકાઈનું એક પડ કાઢી નાખીએ ત્યારે છેવટે અંદરથી ખાવા લાયક વસ્તુ અંદરથી આવે ને, એવી રીતે આ બધા પડો કાઢી નાખીએ, અન્નમય, પ્રાણમય, મનોમય, આ બધું ફડાક ઉડાવી દઈએ તો અંદર પછી બેઠો છે. એવું છે જ નહીં કે એવું નથી. આચાર્ય કહેવાના છે, એની ચર્ચા પછી આવતી વખતે કરીશું. ખાલી વાંચી લઈએ. યથા અનેક તુષકોદ્રવ તથા સ્વાભાવિકેનાપી આકાશાદિ કારણેન નિત્યેન અવિકૃતેન સર્વગતેન સત્યજ્ઞાનાનંતલક્ષણેન સર્વાત્મના આત્મવંતઃ.
એટલે અંદર કંઈક આત્મા રહેલો છે. જો અંદર રહેલો આત્મા હોય તો એ બ્રહ્મ હોય જ નહીં, આત્મા કે બ્રહ્મ તો સર્વવ્યાપી છે. માટે પ્રત્યેક કોષ જે અત્યારે અન્નમય વગેરે છે ત્યાં જ તમારે બ્રહ્મને સમજી લેવાનું છે. આ સ્થૂળ શરીર જે છે એ વાસ્તવમાં બ્રહ્મ છે, પણ બ્રહ્મ સ્થૂળ શરીર નથી. એ બ્રહ્મ કે આત્માને કારણે વાસ્તવમાં સ્થૂળ શરીર જે છે એ એનો અનુભવ થાય છે. સ્થૂળ શરીર જે છે ચેતન જણાય છે, સ્થૂળ શરીરનું અસ્તિત્વ છે. અને માટે પ્રત્યેક સ્તરે જ સમજી લો, કારણ કે સર્વવ્યાપી છે તો. અને માટે આ બધું કાઢી નાખીને છેવટે પછી આત્મા એવું નથી. પ્રત્યેક સ્તરે આ વસ્તુ સમજવાની છે. અને માટે જ અમે અન્નમયને અન્નમય કોષ કયો છે. કોષનો અર્થ છે કે ત્યાં ગૂંચવાડો થયેલો છે. જેને ખરેખર આત્મા કહેવો જોઈએ, જે વાસ્તવમાં સત્ય છે, એને છોડીને જે મિથ્યા જે છે, જેને કારણે જ ભાસી રહેલો છે એને ગણકાર્યો નહીં. જે ભાસી રહ્યું છે એને જ આત્મા કહી દીધો. માટે કોષ. પ્રાણમયને પણ અમે આ જ રીતે કહીએ છીએ તમને. પ્રાણમયને આત્મા કહો વાંધો નહીં, પણ આત્મા પ્રાણમય નથી. આત્માને કારણે પ્રાણમય ભાસે છે, પ્રાણમય મિથ્યા છે, આત્મા સત્ય છે. અન્નમય આત્મા છે, આત્મા સત્ય છે, અન્નમય મિથ્યા છે. તમને સ્થૂળ શરીરનો અનુભવ થાય છે તો થાય જ છે ને સ્વામીજી. એટલે તમે તમને ઘણીવાર કહીએ છીએ કે હવે આજે ક્લાસમાં નહીં, હવે મને તો તાવ છે. સારું, એટલે જેમને સ્થૂળ શરીરનો અનુભવ થાય છે તો જેને કારણે અનુભવ થાય છે એ સત્ય બ્રહ્મ છે. અને માટે આ બધા શરીર, સ્થૂળ શરીર એટલે કે અન્નમય, પ્રાણમય, મનોમય બધું છોડીને અંદર ક્યાંક છેલ્લે આનંદમય ગયા પછી અંદર બેઠેલો છે એવું નથી. પ્રત્યેક વસ્તુનો અનુભવ થાય છે, એનું અસ્તિત્વ છે, એ જ બતાવે છે કે આત્મા વ્યાપીને રહેલો છે. એ સત્ય છે. અને જેને વ્યાપીને રહેલો છે અને જેનું આ પરતંત્ર અસ્તિત્વ છે એવા અન્નમય વગેરે વસ્તુઓ મિથ્યા છે. એ વસ્તુ કહેવાના છે. જુઓ, સત્ય જ્ઞાનાનંત લક્ષણેન સર્વાત્મના આત્મવંત. આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે ભણી ગયા એનાથી જ આ પ્રત્યેક કોષ વ્યાપેલો છે. જેનો અનુભવ કરો છો એ મિથ્યા છે, જેને કારણે અનુભવ થાય છે આ બ્રહ્મ છે. માટે એ દ્રષ્ટિએ સમજાવશે. એટલે પછી પછી પેલું ઉડી જશે, ડિસોસિએશન, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, એ ઉડી જશે ફટાક કરતો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.